સ્વભાવ કહેતા ગુણ અને સ્વરૂપ કહેતા પર્યાય એવું અર્થઘટન આ ગાથાની અંદરમાં થાય છે. બીજે સ્વભાવ અને સ્વરૂપ કહેતા એ આત્માનો સ્વભાવ કયો કે આત્માનું સ્વરૂપ કયો એક જ વાત આવતી હોય, પણ આ ગાથાની અંદરમાં જે હેતુ એ ધ્યેયનું સ્વરૂપ સ્પષ્ટ કરવું છે, જ્ઞાયક પરમ પારણામિક ભાવ કેવો છે એ બતાવવું છે. એટલે એની અંદરમાં જેટલા ભેદરૂપ કથનો છે, જેટલા ખંડરૂપ વ્યવસ્થાઓ છે, એને અખંડ વ્યવસ્થાની અંદરમાં, અભેદ વ્યવસ્થાની અંદરમાં, એક નાયક ભાવની વ્યવસ્થાની અંદરમાં, એક પરમ પારણામિક ભાવની અંદરમાં એ કેવી રીતે એ પરમ પારણામિક ભાવ છે એને સ્પષ્ટ કરવું છે. એટલે આ ગાથાનો સ્વાધ્યાય કરનાર દરેક જીવની જવાબદારી એ છે કે એ જે અર્થમાં આચાર્ય ભગવાન એ વસ્તુ સ્વભાવને પ્રતિપાદિત કરે છે એ અર્થની અંદરમાં એ વસ્તુ સ્વભાવનો વિચાર કરવામાં આવે. કારણ કે જ્યારે વસ્તુ સ્વભાવ અને એનું ધ્યેય સ્વરૂપ જે છે એ જેવું છે એવું એક ભાવ છે, એ ત્રિકાળ ભાવ છે. એ જે ત્રિકાળ ભાવ છે એ એક ભાવ જે છે એ જ્ઞાયક ભાવ છે, એ પરમ પારણામિક ભાવ છે. કારણ કે જે ગાથાની અંદરમાં સિદ્ધ દશાને અને કેવળ જ્ઞાનને અપરમ ભાવ કહેવામાં આવતો હોય, સિદ્ધ દશાને અને કેવળ જ્ઞાનને અપરમ ભાવ, અને એ અપરમ ભાવ કેટલા શબ્દોની અંદરમાં કયો છે એ જો ગુરુદેવના શબ્દોની અંદરમાં જોઈએ 165 પાના ઉપર છે. બીજો પેરેગ્રાફ છે, અવિનશ્વર ક્યારેય નાશ નથી થતો, પલટન થતું નથી. એ પેરેગ્રાફની અંદરમાં આગળ કહે છે,
બીજે શાસ્ત્રમાં પરમ પારણામિક ભાવ એવો શબ્દ આવે છે. પરમ પારણામિક ભાવ, પરમ પારણામિક શબ્દ અહીંયા શુદ્ધ ઉપર જોર દઈને, વજન શુદ્ધ ઉપર દઈને ત્રિકાળ શુદ્ધ, શુદ્ધ ઉપર વજન દઈને શું કેવું છે? ત્રિકાળ શુદ્ધ. એ ત્રણ ભાવ એટલે કે જે ચાલતા વિષયમાં કયા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વમાંથી શુદ્ધ પારિણામિક પરમ ભાવ અર્થાત પરમ ભાવ, કેવળ જ્ઞાન આદિની પર્યાયો અપરમ ભાવ. સમજમાં આવ્યું? એ જે 50મી ગાથામાં કહ્યું છે ને નિયમસારમાં કે સાયિક સંકિત એ પણ પર સ્વભાવ છે, પર સ્વભાવ છે, પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે, પર સ્વભાવ કયો? ગજબ વાત છે. એક વાર ન કીધું પર સ્વભાવ છે, પર સ્વભાવ છે, પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે. એ વાત ગંભીરતાથી વિચારવા યોગ્ય છે. જે ગાથાની અંદરમાં કેવળ જ્ઞાનને પર સ્વભાવ કહેવામાં આવતો હોય, ત્યાં આચાર્ય ભગવાનનો અને ગુરુદેવનો હેતુ શું છે? પરમ પવિત્ર એનો જે હેતુ છે એ હેતુ જે સંદર્ભમાં જેવી રીતે કયો છે એ સંદર્ભમાં એવી રીતે સમજવું સર્વથા યોગ્ય છે. કારણ કે અહીંયા કેવળ જ્ઞાનને જ્યારે પર સ્વભાવ કહેવામાં આવે છે, એ સ્વભાવ નથી. કેવળ જ્ઞાન સ્વભાવ નથી, એ કેવળ જ્ઞાન પર સ્વભાવ છે. હવે જ્યારે કેવળ જ્ઞાન પર સ્વભાવ છે તો સ્વ સ્વભાવ શું છે? ગુરુદેવ કે છે પૂર્વક સર્વ ભાવો પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હે છે અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ભગવાન તારો સ્વભાવ તો ત્રિકાળ એકલો સ્વભાવ છે. એક સમયની સાયિક સંકેતની પર્યાય પર સ્વભાવ છે. એ ચાર ભાવ પર સ્વભાવ છે. સાયિક સંકિત પર સ્વભાવ છે. આ તે કઈ દિગંબર સંતો પ્રભુ આહા કહે છે કે ચારિત્ર પર્યાય પર સ્વભાવ છે. વિતરાગી ચારિત્ર પર્યાય પ્રગટ થઈ સમ્યક દર્શન પૂર્વક અનુભવમાં પર સ્વભાવ છે. કેટલી હદ સુધી વાતને ગુરુદેવ લઈ ગયા છે એ વાત વિચારવા યોગ્ય છે. કારણ કે આ ગાથાનો ભાવ એટલો ગંભીર છે કે જ્યાં સુધી એ ત્રિકાળની અપેક્ષાએ દરેકે દરેક પરિણામને, એ પરિણામ ચાહે મોક્ષ માર્ગનો હોય ચાહે મોક્ષનો હોય, એ વ્યવહાર છે એ અપરમ ભાવ છે, એ પર સ્વભાવ છે, એવું જ્યાં સુધી લેવામાં નહીં આવે ત્યાં સુધી એ પરમ સ્વભાવ, એ પરમ પારણામિક ભાવ છે, એ જ્ઞાયક ભાવ છે એવું નહીં સમજાય. અને જ્યાં સુધી પરમ ભાવ એ જ્ઞાયક ભાવ છે એવું નહીં સમજાય ત્યાં સુધી એને એની જે સર્વસ્વતા જે છે, કારણ કે ધ્યેયનું સ્વરૂપ છે ને તે ધ્યેયના સ્વરૂપની અંદરમાં જ્યાં સુધી સર્વસ્વતા અર્પણ નથી થતી ત્યાં સુધી એ ભેદ ઉપર ઉભો રહી જાય છે. અને ગુરુદેવ કેટલી હદે સ્પષ્ટ કર્યું છે. જો સમ્યક દર્શન પૂર્વક અનુભવમાં પર સ્વભાવ છે. શ્રોતા કોની અપેક્ષા છે? ત્રિકાળની અપેક્ષાએ. રાગની અપેક્ષાએ તો સ્વભાવ છે, પણ ત્રિકાળની અપેક્ષાએ પર સ્વભાવ છે, પર દ્રવ્ય છે. એને પર દ્રવ્ય કહી દીધું. ત્રિકાળી નાયક ભગવાન ધ્રુવ સ્વદ્રવ્ય છે અને પર્યાય નિર્મળ મોક્ષનો માર્ગરૂપ પર્યાય પર દ્રવ્ય કહી દીધું છે. એ પર સ્વભાવ ને પર દ્રવ્ય. નિર્મળ પર્યાય શું છે? તો કે પર સ્વભાવ ને પર દ્રવ્ય એ હેય છે. ત્રણ શબ્દો લીધા છે. અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. હવે જ્યાં કેવળ જ્ઞાન ને હેય કેવું છે તો ક્યાં સુધી હેય કીધી દીધું કે પરદ્રવ્ય ને પર સ્વભાવ છે. હવે જે કેવળ જ્ઞાન ને પરદ્રવ્ય ને પર સ્વભાવ કહેવામાં આવતું હોય, હવે એ કેવળ જ્ઞાનની પર્યાયને પણ જ્યાં એટલી હદે અપરમ ભાવ કહી દેવામાં આવતી હોય, એ ગાથાની અંદરમાં ધ્યેયની ગરિમા ને ધ્યેયનો મહિમા શું છે એ જો એને સ્પષ્ટ ન થાય, એ જેમ છે તેમ જો ન સમજાય તો એને ગાથાનું જે રહસ્ય જે છે, ગાથાનું હાર્દ જે છે એ નથી સમજાતું. આ ગાથા એવી છે કે જેની અંદરમાં જરાક શબ્દ ફરકની અંદરમાં આખો ભાવ પડી જાય છે. હવે જેવી રીતે આપણે સામાન્યપણે જાણવું, જાણ્યું, જણાય છે, બરાબર, જાણે છે. હવે આ બધાનો અર્થ અલગ અલગ છે. જણાય છે, જાણ્યું અને જાણે છે, ત્રણેય શબ્દોનો ભાવ અલગ છે. હવે ઉપરથી જોવામાં આવે તો ત્રણેય જાણે છે,
જાણ્યું કે જણાય છે એ ત્રણેય એક જ વાત લાગે, પણ એ ત્રણેય એક કોઈ વાત નથી, ત્રણેય વાત અલગ અલગ છે. હવે ગુરુદેવના શબ્દોની અંદરમાં જોઈએ એ શું છે. 162 પાના ઉપર છે, એકદમ નીચેનો પેરેગ્રાફ. ત્રિકાળ જે જ્ઞાન છે તે પોતાના જ્ઞાનમાં જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. શું કે છે? ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ તે પોતાના જ્ઞાનમાં જાણે છે, પોતાના જ્ઞાનમાં જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. હવે આ વાત એવી છે કે જ્ઞાન ગુણ છે. ભાઈ ગુણ જે છે એ ગુણનો સ્વભાવ છે ને, જેમ આત્માનો સ્વભાવ જે છે એ જ્ઞાન છે, સ્વભાવ તો એ જ્ઞાન છે, એ સ્વભાવ છે. તો એ જ્ઞાનનો સ્વભાવ શું છે? બરાબર. એ જ્ઞાનનું કાર્ય શું છે એ વાત નથી. જ્ઞાનનું કાર્ય શું છે એ વાત નથી. જ્ઞાનનો સ્વભાવ શું છે? તો કે જાણે છે એ સ્વભાવ છે. એ જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે એવું ક્રમરૂપ નહીં, એવું અક્રમરૂપ. એવું અક્રમરૂપ જે જાણે છે, જાણે છે, જાણે છે, જાણે છે એ સ્વભાવ છે. અને એ સ્વભાવ છે એ સ્વભાવ ત્રિકાળ છે. તો એ જે ત્રિકાળ સ્વભાવ છે એ ત્રિકાળ પડ્યું છે. તો એ ત્રિકાળ પડ્યું છે તો એની અંદરમાં કોઈ પર્યાયની વાત નથી. એ ત્રિકાળ સ્વભાવની વાત છે. એ જાણે છે, જાણે છે, જાણે છે. ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ, જે જ્ઞાન છે ધ્રુવ તે પોતાના જ્ઞાનમાં જાણે છે, પોતાના જ્ઞાનમાં જાણે છે. ધ્રુવ જ્ઞાન છે એ પોતાના જ્ઞાનમાં જાણે છે. ધ્રુવ જ્ઞાન છે ને તે એટલે કોણ? તો કે જે ધ્રુવ જ્ઞાન છે તે પોતાના જ્ઞાનમાં જાણે છે. એ પોતાના જે જ્ઞાન છે એ પોતાના જ્ઞાનમાં જાણે છે. એટલે જ્ઞાન જે છે એ ધ્રુવ જ્ઞાન છે. એ ધ્રુવ જ્ઞાન પોતાના જ્ઞાનમાં જાણે છે. શું જાણે છે? તો કે જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. ત્રિકાળ ઉત્પન્ન હર ક્ષણે ઉત્પન્ન થાય છે તે નહીં. ક્ષણિક જાણવું જે ઉત્પન્ન થાય છે ને, પણ એ જાણવું એવું ત્રિકાળ પડ્યું છે. જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. તો એ જે ત્રિકાળ પડ્યું છે એ તો ત્રિકાળ છે. અને જે છે એ થાય છે એવું નથી. જે ત્રિકાળ છે ને એ જાણે છે એ ત્રિકાળ છે. તો એ ત્રિકાળ છે એ ત્રિકાળ જાણે છે. ત્રિકાળ જાણે છે એને ઉત્પન્ન થવાની વાત નથી, ત્યાં જાણવાની વાત નથી, ત્યાં જાણ્યું એ વાત નથી, ત્યાં જણાય છે એ વાત નથી, ત્યાં તો જાણે છે એ વાત છે. એટલે આ આખી જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાની અંદરમાં કાર્યની વ્યવસ્થા નથી બતાવી. અહીંયા જે સ્વભાવ જે છે એ સ્વભાવ કેવો છે એ સ્વભાવ બતાવો છે. કારણ કે અહીંયા આચાર્ય ભગવાનને જે પોતાનો સ્વભાવ જે છે એ ધ્રુવની અંદરમાં ધ્રુવ જ્ઞાનમાં ધ્રુવ, ધ્રુવ જ્ઞાનમાં ધ્રુવ, એ ધ્રુવ જ્ઞાનમાં જે ધ્રુવ જે છે, ધ્રુવ જ્ઞાનમાં જે ધ્રુવ છે, ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ. તો એ ધ્રુવમાં ધ્રુવનો પ્રતિભાસ એટલે અહીંયા કોઈ પર્યાયની કોઈ ચર્ચા જ નથી કોઈ. કારણ કે પ્રતિભાસ જે છે એ ધ્રુવની અંદરમાં એટલે પર્યાયની અંદરમાં પ્રતિભાસ હોય છે, ધ્રુવમાં તો પ્રતિભાસ હોતો નથી. તો હવે ધ્રુવમાં પ્રતિભાસ ધ્રુવનો થઈ ગયો તો અહીંયા કોઈ પર્યાયની કોઈ ચર્ચા જ નથી આવતી. અહીંયા જે ગુણ જે છે એ ગુણની ચર્ચા છે. અહીંયા જે ગુરુદેવ જે કહે છે એ જે ત્રિકાળ જ્ઞાન છે ધ્રુવ, એ જ્ઞાન ધ્રુવ છે. એટલે જે ક્ષણિક જ્ઞાન જે થાય છે એની ચર્ચા નથી. જાણવું જે થાય છે ને એ ક્ષણિક થાય છે, અને જે જાણે છે એ ધ્રુવ જ્ઞાન છે. ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ, ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ. એ જે ત્રિકાળ છે ને ત્રિકાળ, ત્રિકાળ એટલે ત્રિકાળની અંદરમાં કાળની અપેક્ષા નથી. એ ત્રિકાળની અંદરમાં સદાય અનાદિ અનંત એવું એનો જે સ્વભાવ જે છે ધ્રુવ કાર્ય. કારણ કે જ્યાં સુધી એ ત્રિકાળની અંદરમાં કાળની અપેક્ષા લે, જ્ઞાનની અંદરમાં પર્યાયની અપેક્ષા લે, ત્યાં સુધી એને ધ્રુવ નથી સમજાતું. જ્યાં સુધી ત્રિકાળને કાળની અપેક્ષાએ ત્રિકાળને જોવામાં આવે છે તો એ કાળ સાપેક્ષ ત્રિકાળ એને લક્ષમાં આવ્યું, કાળ સાપેક્ષ એને ધ્રુવ ભાવ લક્ષમાં આવ્યું. એવી રીતે જ્ઞાનની અંદરમાં જે ધ્રુવ જે જાણે છે એવો જે જ્ઞાન સ્વભાવ જે છે
એની અંદરમાં જાણવાની પર્યાયની જો એ સાપેક્ષતા લે છે તો એને ત્રિકાળ ધ્રુવ સમજમાં નથી આવતું. કારણ કે અહીંયા તો જે પરમ પારણામિક ભાવ જે છે, ધ્રુવ ભાવ જે છે, નાયક ભાવ જે છે, પરમ પારણામિક ભાવ જે છે એ કેવો છે એની ચર્ચા છે. થોડુંક ધીરા પડીને, થોડુંક ધીમા પડીને, ખૂબ શાંતિથી આ જે ગુરુદેવનું 12મું પ્રવચન જે છે એ સમજવા જેવું છે. કારણ કે આ પ્રવચનને વિશે ગુરુદેવ એમ કહે છે કે આ ભાગવત છે. આ ગાથામાં ચાલ્યું છે. હા, 160માં પાના ઉપર છે. અહીંયા કહે છે એની અંદરમાં છેલ્લી 3 લીટી છે. આ 12મે દિવસે આ ભાગવત કથા પૂરી થાય છે. આત્મા ભાગવત છે. હે નિયમ સારમાં છે ભાગવત શાસ્ત્ર, નિયમ સારમાં છે, ટીકામાં છે ભાગવત શાસ્ત્ર. આ છે ભગવાનનું કહેલું શાસ્ત્ર ભાગવત. ભગવાનનું કહેલું શાસ્ત્ર ભાગવત. તો આ ખરેખર ભાગવત શાસ્ત્ર, ભાગવત ગાથા અને એની અંદરમાં જે પોતાનો ભગવાન આત્મા છે એ કેવો છે એ બતાવનારું આ સ્વરૂપ છે, એને બતાવનારી આ ગાથા છે. એ ગાથાને ધીર ગંભીરપણે જ્યાં આચાર્ય ભગવાન અને ગુરુદેવ લઈ જવા માંગે છે ત્યાં એણે એક ગુણને આગળ કરીને આખો જ્ઞાયક ભાવ બતાવ્યો છે. ગુણમય જ્ઞાયક, ગુણમય જ્ઞાયક. તો જ્યાં સુધી ગુણ કહીને ગુણમય જ્ઞાયક કે છે એ જ્ઞાયક ઉપર આવી જાય છે, વસ્તુ ઉપર આવી જાય છે, ગુણ ઉપર નથી રહેતો. કારણ કે એ જે ગુણ જે છે એ ગુણ છે એ તો જેમ કાલે આપણે વાત થઈ એ ગુણ જે છે એ ગુણભેદ છે. ગુણ છે એ ગુણભેદ છે અને ગુણભેદ છે એ પર્યાય છે. એટલે ગુણ તો એને કહેવાય કે જે ગુણમય જ્ઞાયક હોય એનું નામ ગુણ છે. ગુણ શું છે તો કે ગુણમય જ્ઞાયક એનું નામ ગુણ છે. જે ગુણ ગુણમય ન હોય એ ગુણ નથી, એ પર્યાય છે. પછી ગુણ જે છે ને ગુણનો જે વ્યતિરેક જે છે ને, ગુણનો વ્યતિરેક, ગુણનું જે પરિણમન જે છે ને એ પર્યાય છે. તો જ્યારે તમે એમ કે ગુણ ભેદ લ્યો છો, ગુણ લ્યો છો તો એ ગુણ ભેદ પડે છે અને ગુણ ભેદ જે છે એ પર્યાય છે. એ વસ્તુ નથી રહેતી અને વસ્તુ જે છે ને એ અભેદ છે. જેવી રીતે શુદ્ધ જ્ઞાન કહીને શુદ્ધ જ્ઞાન અથવા અભેદથી શુદ્ધ જ્ઞાન પરિણામ. હવે જો પર્યાય પરિણામ પણ લેવું હોય તો એ અભેદથી શુદ્ધ જ્ઞાન. એટલે એ શુદ્ધ જ્ઞાન લઈને જો તમે અભેદ શુદ્ધ જ્ઞાન ન લ્યો તો એ શુદ્ધ જ્ઞાન નથી રહેતું. શુદ્ધ જ્ઞાન લઈને જો તમે અભેદ શુદ્ધ જ્ઞાન ન લ્યો તો એ શુદ્ધ જ્ઞાન નથી રહેતું. પ્રતિભાસ ને લઈને જો તમે પ્રતિભાસમય ન લ્યો તો એ પ્રતિભાસ ગુણ નથી રહેતો. એ જ્ઞાન ને લઈને જો જ્ઞાનમય જો જ્ઞાયક ન લ્યો તો એ જ્ઞાન નથી રહેતું. એટલે આ ગાથા એવી છે કે જેની અંદરમાં એ મય ઉપર ગુણમય જ્ઞાયક, એ જ્ઞાનમય જ્ઞાયક, એ એવો જે ભાવ જે છે એ ભાવને ગુરુદેવે જે રીતે સ્પષ્ટ કર્યો છે એ રીતે શાંતિથી સમજવા યોગ્ય છે. કારણ કે આ ગાથાની અંદરમાં જો છે ને ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. જ્ઞાન કેવું છે? ત્રિકાળ ધ્રુવ, ત્રિકાળ અહીંયા ક્ષણિકની વાત નથી. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. તો આ જે વાત ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન જે છે ને એ સ્વભાવ છે. એ સ્વભાવ છે. જાણે છે એ સ્વભાવ છે. અને જાણ્યું એ પર્યાય છે. કેવી રીતે ગુરુદેવ કે છે ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. તો કોઈ શ્રોતા કે છે શક્તિ છે ને, કોઈ શ્રોતામાંથી કોઈ કે છે શક્તિ છે ને, એટલે ગુરુદેવ કે શક્તિ છે પણ જાણવાનો સ્વભાવ પડ્યો છે ને. શક્તિ છે પણ એ જાણવાનો સ્વભાવ પડ્યો છે ને. એ જાણવાનો સ્વભાવ પડ્યો છે. જી હા, પર્યાયમાં જાણ્યું, જો જાણ્યું પર્યાયમાં જાણ્યું ત્યારે આવો જાણવા વાળો છે એવો નિર્ણય પર્યાયમાં થયો. જાણ્યું પર્યાયમાં જાણ્યું તો એ પર્યાયની વાત આવી ગઈ. પર્યાયમાં જાણ્યું પણ જણાય છે એ સ્વભાવ છે નહીં. જાણે છે એ સ્વભાવ છે. જાણે છે એ સ્વભાવ છે. જાણ્યું છે અથવા જાણ્યું, જાણવું એ પર્યાય છે અને જણાય છે એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. જાણનાર જણાય છે, જણાય છે એ સામાન્ય સ્વભાવ છે.
જણાય છે એ સામાન્ય સ્વભાવ છે, જાણ્યું એ પર્યાયનો વિશેષ સ્વભાવ છે. જણાય છે એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે, એ ઉપયોગ લક્ષણ છે. અને જાણ્યું એ પર્યાયનો વિશેષ સ્વભાવ છે, અને જાણે છે એ ત્રિકાળ સ્વભાવ છે. બહુ સુંદર. એ જ્ઞાન સ્વભાવ છે, એ સ્વભાવ છે એ ત્રિકાળ સ્વભાવ છે. એ ત્રિકાળ સ્વભાવ છે એવો આત્મા છે. જાણે છે એ સ્વભાવ છે, જાણ્યું એ પર્યાયનો વિશેષ સ્વભાવ છે, અને જણાય છે એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. એવું અર્થઘટન આ ગાથાની અંદરમાં અત્યંત સ્પષ્ટપણે ગુરુદેવે કર્યું છે. જ્યાં સુધી આ રીતે આ વસ્તુ સ્વભાવને જોવામાં નહીં આવે ત્યાં સુધી પર્યાય એને ઉગ્ર ક્રમે રહેશે, અને જ્યાં સુધી પર્યાય એને ઉગ્ર ક્રમે રહેશે ત્યાં સુધી ગુણ કહેતા ગુણમય જ્ઞાયક, જ્ઞાન કહેતા જ્ઞાનમય જ્ઞાયક, શુદ્ધ જ્ઞાન કહેતા જ્ઞાયક, શુદ્ધ જ્ઞાન કહેતા અભેદ જ્ઞાયક, પરમ પારણામિક ભાવ, એવું એને સમજાવવું જોઈએ. કારણ કે આની અંદરમાં એવું છે કે અત્યંત ગંભીરતાપૂર્વક આ એક એક શબ્દનો જે ગુરુદેવે અર્થ કર્યો છે. ઘણી વખત એવો પ્રશ્ન થાય કે જો આ વિષય આટલો ગંભીર છે, આટલો મહત્વનો છે, આટલો અભૂતપૂર્વ છે, તો શા માટે ગુરુદેવે એનું વિશ્લેષણ વધારે ન કર્યું? બરાબર. કરવા જેવું તો આ છે. કારણ કે પરમ પારણામિક ભાવની ચર્ચા છે, દ્રષ્ટિનો વિષય છે, જ્ઞાતા પુરુષ ભાવે છે, તો એ વિષય તો અત્યંત મહત્વ છે. અને મહત્વપૂર્ણ વિષય હોવા છતાં પણ જેવો આ ગાથાની અંદરમાં ગુરુદેવે ચર્ચો છે, જેટલો સ્પષ્ટપણે ચર્ચો છે, અને એ 320મી ગાથાની અંદરમાં 70મી સાલના પ્રવચનમાં જેટલો સ્પષ્ટ સ્પર્શ્યો છે, તો બીજે નથી. ત્યારે એનો ઉત્તર એટલો જ છે કે જીવોની જેટલી યોગ્યતા હતી એટલું ગુરુદેવે આપ્યું છે. જેટલું હજમ થઈ શકતું હતું, જેટલું પાચન થઈ શકતું હતું, જેટલું એ જીવનની અંદરમાં સ્વીકાર કરી શકતો હતો, એટલું ગુરુદેવે આપ્યું છે. હવે એને પ્રયોજનભૂત વિષયને ઉગ્રક્રમ આપીને, અગ્રક્રમ આપીને એની મર્યાદાની અંદરમાં જ કેમ રહેવું, એ એની જવાબદારી છે. કારણ કે આ જે વિષય જે છે એની અંદરમાં, આ ગાથાની અંદરમાં એક એક શબ્દ છે ને ફરક પડી જાય. એક એક શબ્દ, જેવી રીતે આપણે એમ કે ચિંતવવું, ધ્યાવવું અને ભાવવું, બરાબર. ત્રણ છે ને. બીજી બધી જગ્યાએ ગાથાની અંદરમાં એમ આવે, યોગસારની અંદરમાં કે ચિંતવું, સમરો, સ્મરણ કરો, ભાવો, એ બધું એકાર્થ વાચક આવતું હોય. હવે આ ગાથાની અંદરમાં એ ત્રણેય શબ્દનો અર્થ અલગ થાય. ચિંતવવાનો અર્થ અલગ થાય, ધ્યાવવાનો અર્થ અલગ થાય, અને ભાવવાનો અર્થ અલગ થાય. તો સર્વપ્રથમ તો જોઈએ કે આ જે સકલ નિરાવરણની જે વાત જ્યાં શરૂઆત થાય છે, જે લીટીથી 158માં પાના ઉપર અહીંયા કહે છે કે છેલ્લો પેરેગ્રાફ, જ્ઞાતા પુરુષ એમ ભાવે છે કે, હવે એ શબ્દો પ્રયોગ છે, જ્ઞાતા પુરુષ એમ ભાવે છે કે. જ્ઞાતા પુરુષ એમ ધ્યાવે છે કે એમ ન કીધું. જ્ઞાતા પુરુષ ધ્યાવે છે એમ ન કીધું, ભાવે છે એમ કીધું. એ શું કીધું? તો ધ્યાવવા અને ભાવવાની અંદરમાં શું ફરક? બરાબર. એક જગ્યા એમ કે ધ્યાતા પુરુષ એમ ધ્યાવે છે, અને જ્યાં મૂળ પાઠ આવે ત્યાં એમ કે એમ ભાવે છે. તો એ ધ્યાવવા અને ભાવવાની અંદરમાં શું ફરક છે? અચ્છા, ધ્યાવવાની વાત કરીએ તો ધ્યાવવાની પેલા ચિંતવવું, તો ચિંતવવું અને ધ્યાવવાની અંદરમાં શું ફરક છે? તો કે આ ત્રણેય શબ્દનો અર્થ અલગ અલગ છે. ચિંતવવું જે છે, ચિંતવવું જે છે ખરેખર એ મનાશ્રિત પરિણમન છે. બરાબર. કારણ કે ચિંતન જે છે ને એ ચિંતા છે. ચિંતન જે છે ને એ ચિંતન છે, એ ચિંતા છે. એક નાયકને ચિંતવો, તો ચિંતવો એ તો ચિંતા છે. અમે તો આરાધના સમજતા. અને એ જે ચિંતા જે છે, ખરેખર જે ચિંતા છે એ શું છે ખબર છે? એ ચિંતા છે ને એ ચિતા છે. અને જ્યાં સુધી ચિંતા ચિતા સમાન લાગતી નથી ત્યાં સુધી એ મનાશ્રિત પરિણમનમાંથી ઉપર આવતો બહુ નથી. સુંદર. બહુ સુંદર. દીપકભાઈ
એ જે ચિંતવવું જે છે ને એ ચિંતવવું જે છે ને એ ખરેખર મનાશ્રિત પરિણમન છે. અને એની અંદરમાં ભલે એ આત્માનું ચિંતન કરતો હોય પણ હજી એને જેટલા ઉગ્ર ક્રમની અંદરમાં મનથી વિમુક્તા અને સ્વભાવની સન્મુખતા જેટલી હદે થવી જોઈએ એટલી ચિંતવવામાં થતી નથી. હવે જ્યારે એ ધ્યાવવામાં આવે છે, ધ્યાવવું કોનું પરિણમન છે? ધ્યાનની અંદરમાં ધ્યાવવું છે. ધ્યાનની અંદરમાં ધ્યાવવું છે. તો જે ધ્યાનની અંદરમાં ધ્યાવવું છે એમાં એ મનથી વિમુખ થયેલો અને જ્ઞાયકથી સન્મુખ થયેલો જે પરિણમન જે છે એ ધ્યાવવું છે. મનનો આશ્રય સંપૂર્ણપણે છૂટો નથી, પણ મનથી વિમુખ થયેલો અને જ્ઞાયકની સન્મુખ થયેલો જે પરિણામ જે છે એનું મુખ જે છે અત્યાર સુધી પરાંગમુખ હતું. મન સન્મુખ હતું એટલે પરાંગમુખ હતું. હવે એની બદલે જ્ઞાયક સન્મુખ થયું. તો એ જ્ઞાયકને જ્યારે ધ્યાવે છે ત્યારે ધ્યાવે છે. ધ્યાવવા શબ્દનો અર્થ એ છે કે અહીંયા એણે જ્ઞાયકને ધ્યેય બનાવ્યું છે. અહીંયા એણે જ્ઞાયકને ધ્યેય બનાવ્યું છે. જ્ઞાયકને એણે જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપનો એણે નિર્ણય કર્યો છે અને એવું નિર્ણય કરીને એને ધ્યાવે છે કે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું, એવું એ ધ્યાવે છે. અને એ જ્યારે ધ્યાવે છે ત્યારે શું થાય છે? ત્યારે શું થાય છે તો કે ખરેખર જે ધ્યાવવાનું જે પરિણમન જે છે એનાથી જ્યારે થોડો ઉપર આવી જાય છે એટલે મનથી જ્યારે છૂટો પડી જાય છે અને અનુભૂતિ થઈ જાય છે, એ કેવી રીતે થાય છે તો કે જ્યારે ધ્યાવવું જે છે ને એ શ્રદ્ધાની મુખ્યતાથી જેમ છે એમ ભાવવું જે છે એ આખા જ્ઞાયક ભાવમાંથી ઉઠેલો ભાવ છે. એ આખા અસ્તિત્વમાંથી ઉઠેલો ભાવ છે. અને એ ભાવના જે છે ને એ પોતાના અસ્તિત્વમાંથી ઉઠેલો જે ભાવ છે એનું નામ ભાવના છે. ધ્યાનમાંથી ઉઠેલો ધ્યેયને લક્ષ્ય ઉત્પન્ન થયેલું જે છે એ ધ્યાવવું છે. શ્રદ્ધાની મુખ્યતા, ધ્યેયની મુખ્યતા, જ્ઞાયકનું લક્ષ્ય કરવાનો જે પ્રયત્ન જે છે એ ધ્યાવવું છે. પણ પોતાના સમસ્ત અસ્તિત્વમાંથી, આખા જ્ઞાયકના અસ્તિત્વમાંથી જ્ઞાયકનો જે ભાવવું જે છે એટલે કે એની અંદરમાં ગુણની મુખ્યતા સમાપ્ત થઈ ગઈ અને પોતાનું આખું અસ્તિત્વ જે ભાવની અંદરમાં ઝળકે છે, જે પોતાના ભાવની અંદરમાં જે ઉત્પન્ન થાય છે કે જે પોતાના અસ્તિત્વમાંથી ઉઠેલો ભાવ, પોતાના અસ્તિત્વમાંથી ઉઠેલો ભાવ જે છે એ ભાવના છે. બરાબર. એ ભાવવું છે. જ્ઞાની પુરુષ ભાવે છે શા માટે? કારણ કે એને ધ્યાવવું નથી પડતું. એને તો એ જેવો પોતાનું અસ્તિત્વ તરફ જ્યાં લક્ષ જાય છે તેનો ભાવ જ આખો અસ્તિત્વમાંથી ઉઠે છે. જ્યાં અસ્તિત્વ ઉઠે છે ત્યાં વગર વિકલ્પ લંબાય અને અનુભૂતિ થઈ જાય છે. જ્ઞાનીઓને વિકલ્પ જ્યારે પોતાના અસ્તિત્વમાંથી ભાવ ઉઠે છે ને તો સળાગ દઈને અનુભૂતિ થઈ જાય છે. પોતાના અસ્તિત્વથી ભાવ ઉઠવો છે જ્યાં સુધી એ વસ્તુ સ્વભાવનું લક્ષ કર્યા કરે ત્યાં સુધી તો એ ધ્યાવવું છે. શું કીધું? વસ્તુ સ્વભાવનું લક્ષ કર્યા કરે ત્યાં સુધી તો એ ધ્યાવવું છે. પણ પોતાના આખા સમસ્ત અસ્તિત્વમાંથી, જ્ઞાયકના અસ્તિત્વમાંથી, જે બેનશ્રી કહે છે ને ભાવના શું છે? પોતાના અસ્તિત્વ, ચેતનામાંથી ઉઠેલી ચેતના, ચેતનમાંથી ઉઠેલી ચેતના, એ ચેતનમાંથી, જ્ઞાયકમાંથી ઉઠેલી જે ચેતના જે છે એ ભાવવું છે. એ ભાવવાની અંદરમાં આખો જ્ઞાયક ભાવ છે. એની અંદરમાં ભેદભાવ નથી, એની અંદરમાં ગુણ ભાવ નથી, એની અંદરમાં આખો જ્ઞાયક ભાવ છે. એ જે જ્ઞાયક ભાવ જે છે ને એ ભાવવું છે. એટલે અહીંયા આચાર્ય ભગવાન કહે છે ધ્યાતા પુરુષ ધ્યાવતો નથી, ધ્યાવે છે એમ ન કહીને ધ્યાતા પુરુષ એમ ભાવે છે. એટલે પોતાનો અસ્તિત્વમાંથી ઉઠેલો જે ભાવ જે છે એ ભાવવું છે તો ધ્યાતા પુરુષ. પણ ધ્યાતા પુરુષ ભાવે છે. જે ધ્યાતા પુરુષ ભાવે છે એ શું ભાવે છે? જે ધ્યાતા પુરુષ છે એ શું ભાવે છે? હું એક છું, હું પરમ પારણામિક ભાવ છું. ચિંતવનની અંદરમાં, ધ્યાવવાની અંદરમાં અને ભાવવાની અંદરમાં, ચિંતનની અંદરમાં મનાશ્રિત પરિણામ, ધ્યાવવાની અંદરમાં મનથી છૂટું પડેલું અને જ્ઞાયકથી સન્મુખ થયેલો પરિણામ, અને ભાવવામાં પોતાના અસ્તિત્વમાંથી ઉઠેલો ભાવ, પોતાના આખા જ્ઞાયક ભાવમાંથી ઉઠેલો ભાવ, એ જે છે એ ભાવવું છે.
એકદમ સ્પષ્ટ, એકદમ સ્પષ્ટ. હવે આવું જેને સમજાણું છે એટલે શું, જેને જાણે છે, જાણ્યું અને જણાય છે એવો જેને સ્પષ્ટ વસ્તુ વ્યવસ્થા જેને લક્ષમાં આવી છે, જાણે છે એ ત્રિકાળ ભાવ છે, એ ધ્રુવ ભાવ છે, એ પરમ ભાવ છે, જાણ્યું એ પર્યાયનો વિશેષ છે અને જણાય છે એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે, એવું જેને સમજાણું છે, એવી ચોખવટ આ ગાથાના વિશે જેને થઈ છે. કારણ કે આ ગાથાને વિશે એ ચોખવટ થવી અત્યંત આવશ્યક છે. આ ગાથાને વિશે સ્વ, સ્વભાવ અને સ્વરૂપ, સ્વ કહેતા દ્રવ્ય, સ્વભાવ કહેતા ગુણ અને સ્વરૂપ કહેતા પર્યાય, જાણે છે કહેતા એ ત્રિકાળ ધ્રુવ ભાવ, ત્રિકાળ ધ્રુવ ભાવ, એ જ્ઞાનનો ત્રિકાળ ધ્રુવ ભાવ, બરાબર. જાણ્યું કહેતા પર્યાયનો વિશેષ પરિણમન અને જણાય છે કહેતા પર્યાયનું સામાન્ય પરિણમન, આવું જેને સ્પષ્ટ છે. શું છે? એક તો આત્માર્થી છે અને એક જ્ઞાની છે. આત્માર્થી આત્માને ભાવે છે અને જ્ઞાની પણ આત્માને ભાવે છે. બરાબર. તો બંનેનું ભાવવું જે છે એ જો એક સરખું ન હોય તો અજ્ઞાની જ્ઞાની નથી થઈ શકતો અને જ્ઞાની આગળ નથી વધી શકતો. જ્ઞાની જ્ઞાયક ભાવને ભાવે છે. જ્ઞાયક ભાવને ભાવે છે તો જેટલું એ જ્ઞાયક ભાવને ભાવે છે એટલી સ્વરૂપને વિશેની સ્થિરતા એની વિશેષ થતી જાય છે. બરાબર. અને અજ્ઞાની પણ જ્ઞાયક ભાવને ભાવે છે. એ જેવો જ્ઞાયક ભાવ છે એવી રીતે જો ભાવે તો એ અજ્ઞાનીથી જ્ઞાની થાય. બરાબર. પણ જેવો જ્ઞાયક ભાવ છે એવા જ્ઞાયક ભાવને એ રીતે જો ન ભાવે તો ક્યાંથી જ્ઞાની? તો એ જ્ઞાની કેવી રીતે થાય? કાં તો શું છે કે મનની મુખ્યતાથી ચાલે અને કાં તો એ ગુણભેદની મુખ્યતાથી ચાલે. બહુ સરસ. એ પોતાના અસ્તિત્વમાંથી જ્ઞાયક ભાવનું જે આખું જે અસ્તિત્વ જે છે એ અસ્તિત્વમાંથી ઉઠેલી જો ભાવના જો ના હોય તો એ ભાવના નથી કહેવાતી. કારણ કે એ ભાવમાંથી ઉઠેલી ભાવના હોય છે. ભાવના છે ને એ ભાવમાંથી ઉઠે છે અને ભાવ છે ને એ એક પરમ પારણામિક ભાવ છે. એ જ ભાવ છે. બાકી બધું તો અપરમ છે. બાકી બધા તો અપરમ ભાવ છે. એ જે એક ભાવ જે છે પરમ પારણામિક ભાવ છે એ ભાવ છે અને એ પરમ પારણામિક ભાવમાંથી ઉઠેલી જે ભાવના જે છે એને જ ખરેખર ભાવના કહેવામાં આવે છે. એટલે ચાર ભાવમાંથી ઉઠેલી જે ભાવના જે છે એ ભાવના નથી, એની ચર્ચા નથી, એ વિષય નથી, એ વાત નથી. ઉદય, ઉપસમ, સહપસમ અને સાહિબ એ પણ ચાર ભાવો છે. એ ભાવમાંથી ઉઠેલી ભાવનાની ચર્ચા નથી. અરે વાહ. આ તો સ્વભાવ ભાવ, સ્વભાવ ભાવ, ત્રિકાળ ભાવ, નાયક ભાવ, પરમ પારણામિક ભાવ, એમાંથી ઉઠેલી જે ભાવના જે છે અરે વાહ. એ ખરેખર ભાવવાની ચીજ છે. કારણ કે જે જ્ઞાની પુરુષ છે એ ભાવે છે ને, એ ભાવે છે કે સકલ નિરાવરણ જે દ્રવ્ય છે તે હું છું. તો એનું જે ભાવવું જે છે એ ભાવવું પોતાના સ્વભાવને વિશે ભાવવું છે. અને જ્યારે પોતાના સ્વભાવને વિશે ભાવવું છે એ પોતાનો સ્વભાવ જે છે એ ત્રિકાળ સ્વભાવ જે છે, જ્ઞાયક સ્વભાવ જે છે, પરમ સ્વભાવ જે છે, પરમ ભાવ જે છે તેનું ભાવવું છે. હવે એનું જે ભાવવું છે એ ખરેખર પરમ ભાવનું ભાવવું, એ પરમ ભાવમાંથી ઉઠેલું જે ભાવવું જે છે એનું નામ ભાવના છે. એનું નામ એ ભાવે છે. એ છે બરાબર. ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ધ્યાતા પુરુષ કેમ ભાવે છે, કેમ ભાવે છે કેમની ચર્ચા તો કરશે, પણ પેલા ભાવે છે એ વાતની મહત્વતા છે. બરાબર. ધ્યાતા પુરુષ ધ્યાવતો નથી, ધ્યાતા પુરુષ ભાવે છે. ધ્યાવે છે તો એ ધ્યાનની મુખ્યતાથી વાત આવી જાય છે અને ભાવે છે તો જ્ઞાયકની મુખ્યતાથી વાત આવી જાય છે. અરે વાહ. અસ્તિત્વની મુખ્યતા. પોતાનું આખું જે સમસ્ત ત્રિકાળ અસ્તિત્વ જે છે, ત્રિકાળ હોવાપણું જે છે, ધ્રુવ ભાવનું હોવાપણું જે છે, પરમ પારણામિક ભાવનું હોવાપણું જે છે એની મુખ્યતાથી વાત છે. માટે એ ભાવે છે એ શબ્દ પ્રયોગ છે. આખો ધ્રુવ ભાવ આખો બતાવો છે ભાઈ આ ગાથાની અંદરમાં. એક ધ્રુવ ભાવ, એક ધ્યેય ભાવ. કારણ કે સમ્યક દર્શનની જે પરિભાષા જે છે ને એ સમ્યક દર્શનની પરિભાષા એ છે કે સમ્યક દર્શનમાં સમ્યક દર્શન નથી હોતું. સમ્યક દર્શનની અંદરમાં જો સમ્યક દર્શન હોય તેનું નામ મિથ્યા દર્શન છે. સમ્યક દર્શનની અંદરમાં દર્શન મૂર્તિ હોય છે. સમ્યક દર્શનની અંદરમાં જ્ઞાયક ભાવ હોય છે. સમ્યક દર્શનની અંદરમાં પરમ પારણામિક ભાવ હોય છે.
તો જે સમ્યક દર્શનની અંદરમાં પરમ પારણામિક ભાવ હોય છે એ ખરેખર એ પરમ પારણામિક ભાવ જે છે એ પરમ પારણામિક ભાવ તે હું છું. પછી પરમ પારણામિક ભાવ તે હું છું એ આખી ગાથાનું રહસ્ય છે, એ આખી ગાથાનું હાર્દ છે, એ આખી ગાથાનો સાર છે. અને એ ખરેખર 12 અંગનો સાર છે કે એ પોતાના પરમ પારણામિક ભાવ ઉપર આવે. જો એ પોતાના પરમ પારણામિક ભાવ ઉપર આવતો નથી એટલે કે એ જ્ઞાયક ભાવ ઉપર, ધ્યેય ભાવ ઉપર, અખંડ ભાવ ઉપર જો નથી આવતો તો એને ખરેખર એ આખો જે જ્ઞાયક ભાવ જે છે એ ઉપાદેય છે એ સમજાતું નથી. અને એ ઉપાદેય ભાવ સમજાતું નથી તો શું થાય છે તો કે એ હંમેશા પર્યાયોને, પરપદાર્થોને એ હેય કરવાનો પ્રયત્ન કર્યા કરે છે. અને ખરેખર એ હેય કોઈ કરવાની વ્યવસ્થા નથી, હેય થતી વ્યવસ્થા છે. જ્ઞાયક ભાવ જ્યાં ઉપાદેય થાય છે, જ્ઞાયક ભાવ ઉપાદેય થાય છે ત્યાં પર્યાય, નવતત્વો, 6 દ્રવ્યો, અનંત પદાર્થો હેય થઈ જાય છે. અકર્તા ભાવે, અકારક ભાવે, અકારણ ભાવે, અવેદક ભાવે, અભોક્તા ભાવે એ પરમ પારણામિક ભાવ જેવો છે એવો પરમ પારણામિક ભાવ એને સમજવાનો છે. એણે આજ દિવસ સુધી જો કાંઈ પણ નથી કર્યું તો શું નથી કર્યું? એ પરમ પારણામિક ભાવ જેવો છે એવો એણે સમજ્યો નથી. એ એક ભાવની સામે એણે ખરેખર એટલી બધી વસ્તુઓ સામે ઊભી રાખી દીધી છે કે એ બધાને એક એક કરીને હેય કરવા જાય છે. એ હેય કરવાનું વિધાન જ નથી. એકને ઉપાદેય કરે તો અનંત પદાર્થો હેય થઈ જાય એવી વ્યવસ્થા એના લક્ષ્યમાં નથી. એ ખરેખર એને એકને ઉપાદેય કરવાનું છે, એકનો આદર કરવાનો છે. અને એ એકના આદરની અંદરમાં ખરેખર એ અનંત ગુણોનો, એ અનંત ગુણમય જ્ઞાયક જે છે એનું સાચા અર્થમાં જ્ઞાન થાય છે. એ અનંત ગુણોનું જ્ઞાન કરવા જતાં, અનંત ગુણોનું જ્ઞાન કરવા જતાં એને નિયમથી સદંતર, નિરંતર માત્ર ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થાય છે. કારણ કે અનંત ગુણોને જાણવા વાળું મન છે. કારણ કે અનંતતા જે છે એ ભેદ સૂચક છે અને એ ભેદને જાણનાર મન હોય છે અને અભેદને જાણનાર જ્ઞાન હોય છે. તો જે જ્ઞાન અભેદને ગ્રહણ કરતું પરિણમે છે એ જ્ઞાન અભેદગ્રાહ્ય છે, એ ભેદગ્રાહ્ય નથી. તો જે અભેદગ્રાહ્ય જે છે એ અભેદગ્રાહ્ય જ્ઞાન એ ખરેખર જ્ઞાયકને ગ્રહણ કરતું પરિણમે છે. તો એના પરિણમનની વ્યવસ્થા, અભેદને ગ્રહણ કરતું પરિણમે તો એના પરિણમનની વ્યવસ્થા છે. જ્ઞાનના પરિણમનની વ્યવસ્થા એ અભેદને ગ્રહણ કરતું પરિણમે એ જ્ઞાનના પરિણમનની વ્યવસ્થા છે. અને અહીંયા તો પર્યાય, કેવળ જ્ઞાનની પર્યાય એ પર સ્વભાવ અને પરદ્રવ્ય છે. સિદ્ધ પર્યાય પર સ્વભાવ અને પરદ્રવ્ય છે. એ અપરમ ભાવ છે. એક ત્રિકાળની અપેક્ષા, એક પરમ ભાવની અપેક્ષા, એક નાયક ભાવની અપેક્ષા, જ્યાં કેવળ જ્ઞાનને અને સિદ્ધની પર્યાયને, મોક્ષ માર્ગને અને મોક્ષને જ્યાં વ્યવહાર કહેવામાં આવતો હોય, અપરમ ભાવ કહેવામાં આવતો હોય, પર સ્વભાવ અને પરદ્રવ્ય કહેવામાં આવતો હોય, ત્યાં જો એને એક નાયક ભાવનો મહિમા ના આવે, એક નાયક ભાવની ગરિમા જો એને ન સમજાય તો ખરેખર એને એક ગુણ બતાવતા આખો ગુણી બતાવવો છે. એક ગુણ જે રીતે જ્ઞાનની ચર્ચા આવી, જે જ્ઞાનની ચર્ચા છે એ જ્ઞાનમય જ્ઞાયકને બતાવવા માટે જ્ઞાનની ચર્ચા છે. અહીંયા પ્રતિભાસ ગુણની જે ચર્ચા છે આ ગાથાની અંદરમાં, એ પ્રતિભાસમય દ્રવ્ય બતાવવા માટે પ્રતિભાસની ચર્ચા છે. આ ગાથાની અંદરમાં પર્યાયની ચર્ચા છે જ નહીં. અને ગુરુદેવે વારંવાર એ વાતને સ્પષ્ટ કરી છે, અહીંયા પર્યાયની ચર્ચા નથી, અહીંયા પર્યાયની વાત નથી હો, અહીંયા પર્યાયની વાત નથી હો, અહીંયા તો એક નાયક ભાવની વાત છે, અહીંયા તો એક દ્રવ્યની વાત છે. કારણ કે ગુલ્લો તો પર્યાય છે. ગુરુદેવ દૃષ્ટાંત આપે છે ગંજીપાનો. ગુલ્લો તો પર્યાય છે. આ ભગવાન આત્મા બાદશાહ ને એકો છે. 159માં પાના ઉપર શું કહે છે? તમારો એકો આવે છે ને રમવામાં, એ દ્રષ્ટાંતની અંદરમાં ગુરુદેવ કહે છે છેલ્લેથી બીજી લીટી, ગુલ્લો તો પર્યાય છે, આ ભગવાન આત્મા બાદશાહ ને એકો છે. એ પર્યાય ગુલ્લો છે, ગુલામ છે.
એક ભગવાન પૂર્ણ ધ્રુવ. એક કહેતા શું બતાવવું છે? એક ભગવાન પૂર્ણ ધ્રુવ. એક કહેતા ભગવાન, એક કહેતા ગુણ નહીં, એક કહેતા ભગવાન અને ભગવાન કહેતા પૂર્ણ ધ્રુવ. જો આ ગુરુદેવની પરિભાષાઓ સ્પષ્ટ શબ્દ છે. એક શબ્દ હાઇલાઇટ કર્યો છે, બોલ્ડમાં છે. એક ભગવાન પૂર્ણ ધ્રુવ. એક દ્રષ્ટિમાં જેને આવ્યો છે એ સમ્યક દ્રષ્ટિ પુરુષો એનું ધ્યાન કરે છે એમ કહે છે. એક કહેતા ભગવાન. હવે એક કહેતા ગુણની ચર્ચા નથી, એક કહેતા ભગવાન પૂર્ણ ધ્રુવની ચર્ચા છે. બરાબર. એક કહેતા ભગવાન પૂર્ણ ધ્રુવની ચર્ચા છે. અત્યંત સ્પષ્ટ છે. 159માં પાના ઉપર એ દ્રષ્ટાંત પછી આગળ એક ભગવાન પૂર્ણ ધ્રુવ. એક કહેતા એ પૂર્ણ ધ્રુવ છે, એ પૂર્ણ દ્રવ્ય છે, એ પરમ પારણામિક ભાવ છે. એ એકની સામે, અખંડની સામે જ્યાં સુધી એ ભેદને જો લે છે, ચાહે પર્યાયને લે ચાહે ગુણને લે, એ પૂર્ણ ધ્રુવ ત્યાં રહેતું નથી. આખો એક ભાવ છે. કારણ કે જે ધ્યાવવાનું જે છે, એ ધ્યાવવાનું જે વિધાન જે છે, એ વિધાન છે કે દ્રવ્ય કે હું છું. વાક્ય જે મૂળ ગાથાની અંદર ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે જે સકલ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ, પારિણામિક, પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. આ આખું ગાથાના મૂળભૂત શબ્દો છે. જે સકલ નિરાવરણ. હવે સકલ નિરાવરણ પછી શું છે? અખંડ. હવે જો આ બધા સકલ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર અને શુદ્ધ, એ બધાની વચ્ચે શું છે? બધાની વચ્ચે ડેશ, સાયફન છે, ડેશ છે. હવે એ એક એકની વાત છે. એક એકની મુખ્યતાથી પેલા સકલ નિરાવરણની અપેક્ષા એ અખંડ છે. સકલ નિરાવરણ એક દ્રવ્ય છે ને, આ આખું એવી રીતે છે. જે સકલ નિરાવરણ, પારિણામિક, પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. બરાબર. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. પછી જે અખંડ, પારિણામિક, પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પરંતુ એમ ભાવતો નથી કે ખંડ જ્ઞાન રૂપ હું છું. પછી જે એક, પારિણામિક, પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. પરંતુ એમ ભાવતો નથી કે એક એક અલગ અલગ વાત છે. અખંડની વાત એક છે, એકની વાત એક છે, પ્રત્યક્ષ પ્રતિભાસમયની વાત એક છે, અવિનશ્વરની વાત એક છે, શુદ્ધની વાત એક છે. એમ કરીને એને એક એક વાત જુદી જુદી રીતે આખા એક પરમ પારણામિક ભાવ દ્રવ્ય, એક નાયક ભાવ, પારિણામિક, પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. જે તે જ હું છું, જે તે જ હું છું, જે તે જ હું છું. એ જે કેવો છે તો એની આખી આ ચર્ચા છે. બરાબર. એટલે આખી ચર્ચા જેની ચર્ચા છે. હવે હું છું એમ જે કેનાર છે એની ચર્ચા નથી. હું છું એમ કેનાર તો પર્યાય છે, એ પર્યાયની ચર્ચા નથી. પણ જેની જે ચર્ચા છે એ છે. એટલે છે ને કે આમાં જે રીતે આગળ અત્યારે આપણે લેશું એ ધ્રુવમાં ધ્રુવ આવી ગયેલ છે. ધ્રુવમાં ધ્રુવ આવી ગયેલ છે એટલે શું? ધ્રુવમાં ધ્રુવ આવી ગયેલ છે એટલે અહીંયા બંને ધ્રુવ ત્રિકાળ છે. ત્રિકાળમાં ત્રિકાળ આવી ગયેલ છે. પણ એક ધ્રુવ જે છે એ ગુણરૂપ ધ્રુવની વાત છે અને બીજો ધ્રુવ જે છે એ ત્રિકાળ નાયકની વાત છે. બરાબર. ધ્રુવમાં ધ્રુવ આવી ગયેલ છે. તો એક ગુણરૂપ ધ્રુવ છે અને એક આખો આત્મારૂપ ધ્રુવ છે. એ નાયકમાં આત્મા આવી ગયો છે, ધ્રુવમાં આત્મા આવી ગયો છે, જ્ઞાનમાં આત્મા આવી ગયો છે. તો એ જે જ્ઞાનમાં આત્મા આવી ગયો છે તો જેમાં આવી ગયો છે એની વાત છે કે જે આવી ગયો છે એની વાત છે?
વાહ રે વાહ. જે આવી ગયો છે એની વાત હોય ને. એટલે શું છે કે અહીંયા ભાઈ ઈ આખી જે પ્રધાનતા જે છે, મુખ્યતા જે છે, દ્રષ્ટિકોણ જે છે, એ દ્રષ્ટિકોણ આખો એક ના એક ભાવને સ્પષ્ટ કરવાનો દ્રષ્ટિકોણ છે. પરમ ભાવને, પરમ પારણામિક ભાવને એ એક અદ્ભુત, અપૂર્વ, ત્રિકાળ, અનાદિ અનંત જે પરમ પારણામિક ભાવ જે છે, એ પરમ ભાવ છે, એ પરમ સ્વભાવ છે, એ કેવો છે એની આખી ચર્ચા છે. એ જાણે છે, ત્રિકાળ સ્વભાવની વાત છે ભાઈ, પર્યાયની વાત નથી. વાહ રે વાહ. એટલે અહીંયા જે આખી જે ચર્ચા છે એ સંદર્ભની અંદરમાં એને થોડુંક ધીમા પડીને, થોડુંક ધીરા પડીને આ પ્રત્યક્ષ પ્રતિભાસમયનો જે ગુરુદેવે જે અર્થ જે કર્યો છે એ સમજવા જેવો છે, હાજી પ્રભુ. વિચારવા જેવો છે. અને વિચારીને એ ગુણ અને પર્યાયની વચ્ચેની ચર્ચાની અંદરમાં, હાજી. ગુણ અને પર્યાયની વચ્ચેની ચર્ચાની અંદરમાં એ ગુણ ઉપરથી આખું જે દ્રવ્ય, ગુણમય દ્રવ્ય, એ ગુણમય પરમ પારણામિક ભાવ, એ ગુણમય આત્મા, એ ગુણમય જ્ઞાયક જ્યાં લઈ જવો છે હાજી. ત્યાં એને આવવાનું છે. હા. કારણ કે એ અનંત ગુણમય દ્રવ્ય છે. એ હવે જે અનંત ગુણમય દ્રવ્ય છે, એ દ્રવ્ય જે છે એ કેવું છે? જ્યારે દ્રવ્ય જે છે ને એ દ્રવ્ય છે. બરાબર. દ્રવ્ય જે છે એ દ્રવ્યની ચર્ચા કરતા ગુણની ચર્ચા આવતી નથી. ગુણની ચર્ચા કરતા એ ગુણમય દ્રવ્ય છે એમ આવે છે. શું કીધું? ગુણની ચર્ચા કરતા એ ગુણમય દ્રવ્ય છે એમ આવે છે, પણ દ્રવ્યની ચર્ચા કરતા એ દ્રવ્ય છે એટલું આવે છે. બરાબર છે. બરાબર. એ દ્રવ્ય કહેતા ગુણની ચર્ચા એમાં આવતી નથી. બરાબર. જો દ્રવ્યની અંદરમાં એ ગુણને જોવે છે તો એ દ્રવ્યને નથી જોઈ શકતો. હા, તો બી એ શું કીધું? દ્રવ્યની અંદરમાં જો ગુણને જુએ છે તો એ ગુણને જોઈ નથી, દ્રવ્યને જોઈ નથી, નથી. દ્રવ્યને જોઈ શકતો નથી, ગુણને જોઈ શકતો નથી, પર્યાયને જોઈ શકતો. ઈ જરા ચોખ્ખું બરોબર છે. છે ને ભાઈ, આખી જે આખું જે પરમ પારણામિક ભાવ જે છે હાજી ના. એ છે ને એ આખું દ્રવ્ય છે. બરાબર. હવે જે દ્રવ્ય છે ને બસ એ દ્રવ્ય છે તે હું છું. એ આચાર્ય ભગવાનનો આખી ગાથાનો સાર ક્યાં છે? તે જ હું છું, હા. તે જ હું છું. પરમ લક્ષણ, હાજી. પારિણામિક પરમ ભાવ લક્ષણ, પારિણામિક પરમ ભાવ. એ પારિણામિક ને શું કીધું? ભાવ નો કીધો, પરમ ભાવ કીધો. જી બોલ. પરિણામિક પરમ ભાવ લક્ષણ, નિજ પરમાત્મા દ્રવ્ય. હવે ગુણને કહીને શું કીધું? પરમાત્મા દ્રવ્ય કીધું. અને પરમાત્મા દ્રવ્ય તે જ હું છું. એટલે દ્રવ્ય તે જ હું છું, દ્રવ્ય તે જ હું છું. હવે જે દ્રવ્ય તે જ હું છું એમ જે જોનાર જે છે એ નથી ગુણ ભાવને જોતો, એ નથી ગુણોના પરિણમનને જોતો, એ એક દ્રવ્ય ભાવને જોવે છે. અને જે એક દ્રવ્ય ભાવને જોવે છે એને દ્રવ્યનું પણ જ્ઞાન થાય છે, ગુણનું પણ જ્ઞાન થાય છે, અને પર્યાયનું પણ જ્ઞાન થાય છે. પણ જે એક દ્રવ્ય ભાવને ન જોઈને ગુણને જોવે છે એક દ્રવ્ય એને ભાવ- ખરેખર માત્ર ઇન્દ્રિય જ્ઞાન છોડીને એક કાંઈ એને હાથ લાગતું નથી. કારણ કે એ ભેદને પામતો પરિણમે છે, અને જે ભેદને પામતો પરિણમે છે એને અભેદ હાથ લાગતું નથી. એટલે આ ગાથાનો આચાર્ય ભગવાનનું હાર્દ જે છે, હૃદય જે છે, એ હૃદય એ છે કે આખો એક ભાવ, એક દ્રવ્ય ભાવ, એક પરમ પારણામિક ભાવ તે જ હું છું. હવે જે પરમ પારણામિક ભાવ તે જ હું છું એવું જે કથન જે છે, એવું જે પ્રતિપાદન જે છે, તો એ દ્રવ્ય ઉપર વજન છે, ગુણ અને પર્યાય ઉપર વજન નથી. હવે પર્યાય ઉપર વજન નથી એ વાત તો બધાને સમજાય છે. કારણ કે પર્યાયથી સર્વતા ભિન્નતા એ દ્રષ્ટિનો વિષય એ તો આખો મુમુક્ષુ સમાજને શિરોધાર્ય છે. એવા પણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ એ બધા ગુણોની ચર્ચા કરીને, ગુણ નથી બતાવવા, એ ગુણોની ચર્ચા કરીને, મય શબ્દનો પ્રયોગ કરીને એક પરમ ભાવ બતાવવો છે, એક નિજ પરમાત્મા દ્રવ્ય બતાવવું છે.
એ આચાર્ય ભગવાનનો હેતુ છે. માટે એ ગુણને જોવાનું છોડી દે. પર્યાયને જોવાનું છોડે એમ નહીં, એ ગુણોને જોવાનું છોડી દે. એક ગુણીને, એક નાયક ભાવને, એક પરમ પરિણામિક ભાવને, એક અભેદ ભાવને, સ્વાભાવિક અભેદ ભાવને, અને ગુરુદેવ કહે છે એ જે નિરાવરણ જે છે ને એ સ્વાભાવિક નિરાવરણ છે. આ વાત ઘણી વખત આપણે લઈ લીધી છે. ફરીને એ નિરાવરણ એ સ્વભાવની વાત છે. એ 49મા પાના ઉપર જે ગુરુદેવે જે કહ્યું છે, પેલા પેરેગ્રાફની અંદરમાં ચોથી લીટી છે. એ નિરાવરણ, એને ધ્રુવ કહેવામાં આવે છે. નિરાવરણ છે. ત્રિકાળ જીવત્વ સ્વભાવને નિરાવરણ કહેવામાં આવે છે. ને કોને નિરાવરણ કોને કહેવામાં આવે છે? ત્રિકાળ જીવત્વ સ્વભાવને નિરાવરણ કહેવામાં આવે છે. આવરણ ફાવરણ કાંઈ છે નહીં. એટલે જે જીવત્વ જે સ્વભાવ છે એનું નામ નિરાવરણ છે. આવરણનો અભાવ એનું નામ નિરાવરણ નથી. એટલે એનો જે ત્રિકાળ જીવત્વ સ્વભાવ જે છે એનું નામ નિરાવરણ છે. તો કે જીવત્વ સ્વભાવ જે છે એને નિરાવરણ કહેવામાં આવે છે. આવરણ ફાવરણ કાંઈ છે નહીં. આવરણ તો નહીં, પણ આવરણનો અભાવ પણ એમાં નથી. એટલે એ જે સ્વભાવ જે છે ને એ સ્વભાવ નિરાવરણ, જીવત્વ સ્વભાવ જે છે ને એ નિરાવરણ છે. ભાઈ જો ભાઈ એ જીવત્વ સ્વભાવ નિરાવરણ છે. ભાઈ જીવત્વ સ્વભાવ નિરાવરણ છે એમ કરીને શું કહ્યું કે એ જીવને જે અત્યારે એ નિરાવરણ કહેતા એ કર્મનું આવરણ નથી, કે પર્યાયના ભેદોનું આવરણ નથી, કે ગુણ ભેદોનું આવરણ નથી. એ વિષયની ચર્ચા આચાર્ય ભગવાને ન કરી. એ નિરાવરણ કે નહીં, સ્વાભાવિક નિરાવરણ છે. એ જીવત્વ એનો જે સ્વભાવ છે એ સ્વભાવ નિરાવરણ એનો સ્વભાવ છે. નિરાવરણ એનો સ્વભાવ છે. એ જે સ્વભાવ જે છે એ નિરાવરણ જે છે, તો પછી આવરણ શું છે? તો એની ચર્ચા અમારે નથી કરી. ચર્ચા પણ નથી કરી. એની ચર્ચા અમારે, આવરણ શું છે એની ચર્ચા અમારે તો જે સ્વભાવ જે છે એ નિરાવરણ સ્વભાવ છે એની ચર્ચા કરવી છે. બહુ સુંદર. આવરણની ચર્ચા પણ નથી કરવી. આ ભાઈ આ ગાથાનું આ માખણ છે. કારણ કે જ્યાં સુધી એ સ્વભાવ ભાવને સ્વભાવ ભાવથી નહીં જોવે, સ્વભાવ ભાવને જ્યાં સુધી સ્વભાવથી નહીં જોવે ત્યાં સુધી સ્વભાવ એને લક્ષમાં નહીં આવે. કારણ કે છે ને ભાઈ, વ્યવહારને પણ પરમાર્થનો પ્રતિપાદક કીધો છે અને નિશ્ચયને પણ પરમાર્થનો પ્રતિપાદક કીધો છે. છે ને, વ્યવહારને પણ પરમાર્થનો પ્રતિપાદક કીધો છે અને નિશ્ચયને પણ પરમાર્થનો પ્રતિપાદક કીધો છે. પણ એ બંનેની વચ્ચે ઘણો ફરક છે. વ્યવહાર એ પરમાર્થનો પ્રતિપાદક જે છે ને એ તો ખરેખર પ્રમાણ છે. વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે એ તો પ્રમાણ છે. અને નિશ્ચય એ પરમાર્થનો પ્રતિપાદક છે એ નહીં છે. અરે વાહ, શું વાત છે. નિશ્ચય એ પરમાર્થનો પ્રતિપાદક છે એ નહીં છે. અને સ્વભાવ એ તો સ્વભાવ છે. સ્વભાવ એ તો સ્વભાવ છે. એટલે એની અંદરમાં પ્રમાણની ચર્ચા પણ નથી આવતી અને નહીંની ચર્ચા પણ નથી આવતી. સ્વભાવ એ તો સ્વભાવ છે. બસ એ સ્વભાવ છે. એ એવો જે સ્વભાવ જે છે એ સ્વભાવની ચર્ચા અહીંયા છે. એટલે અહીંયા પ્રમાણની ચર્ચા પણ નથી, નહીંની ચર્ચા પણ નથી. અહીંયા ત્રિકાળ સ્વભાવ જે છે, નિરપેક્ષ સ્વભાવ જે છે, નિરાવરણ સ્વભાવ જે છે, સ્વભાવ ભાવ જે છે, પરમ પરિણામિક ભાવ જે છે એની ચર્ચા છે. તો એને ખરેખર સ્વભાવ ભાવને સ્વભાવ ભાવથી સમજવાનો છે. હવે જ્યાં સુધી એ સ્વભાવ ભાવને સ્વભાવ ભાવથી નહીં સમજે ત્યાં સુધી એને કોઈને કોઈ પક્ષનો જન્મ થશે. બરાબર. અને જો સ્વભાવને સ્વભાવથી જોશે તો તત્કાળ ત્વરાથી પણ નહીં, તત્ક્ષણ આત્મદર્શન થાય એવી વાત છે. આ વાત કોઈ એટલી અદ્ભુત છે. એટલે ભાઈ અહીંયા વ્યવહારની ચર્ચા પણ નથી અને નિશ્ચયની ચર્ચા પણ નથી.
અહીંયા ચર્ચા સ્વભાવની છે. એને ભાઈ જીવને કાં તો વ્યવહારથી આત્માને જોવાની ટેવ પડી છે અને કાં તો નિશ્ચયથી આત્માને જોવાની ટેવ પડી છે. આ વ્યવહાર અને નિશ્ચયથી આત્માને જોવાની ટેવ જે છે એ અટકાવના રસ્તા છે, એ સ્વભાવ સુધી સોસરવા પહોંચવાના રસ્તા નથી. સ્વભાવ સુધી પહોંચવા માટે સ્વભાવને સ્વભાવથી જોવો પડશે. એટલે સ્વભાવને સ્વભાવથી જોવો એટલે શું ભાઈ? સ્વભાવને સ્વભાવથી જોવાનો અર્થ શું? સામાન્યપણે જીવોની જે સમજદારી જે છે અને જીનાગમની અંદરમાં જે પ્રતિપાદન જે છે એની અંદરમાં એમ છે કે દ્રવ્ય જે છે ને એ અપ્રગટ છે અને પર્યાય જે છે એ પ્રગટ છે. બરાબર? દ્રવ્ય છે એ અપ્રગટ છે અને પર્યાય છે એ પ્રગટ છે. આ ગાથાની અંદરમાં અહીંયા દ્રવ્ય જે છે એ અપ્રગટ છે અને શુદ્ધ જ્ઞાન જે છે, જ્ઞાન જે છે એ પ્રગટ છે, એવું આખું પ્રતિપાદન છે. બહુ સુંદર. શું કીધું? ફરીને પર્યાય પ્રગટ અને દ્રવ્ય અપ્રગટ, તો એ તો આખી વસ્તુ વ્યવસ્થા છે અને એ વાત પ્રમાણની વ્યવસ્થા, આખા આત્મ પદાર્થની વ્યવસ્થા છે અને વાસ્તવિક છે. એ નથી એમ નથી, એ તો છે પ્રમાણની વ્યવસ્થા. પ્રમાણની વ્યવસ્થા છે. અરે વાહ. હવે જે પોતે પ્રમાણની મર્યાદામાં આવીને પોતાના સ્વભાવ સન્મુખ જે થાય છે એ એને પર્યાયનો લોભ કેવી રીતે મટે છે? બરાબર. પર્યાયની અંદરમાં સમ્યક દર્શન થાય, આનંદનું વેદન થાય અને એ આનંદના વેદનની મુખ્યતા પણ એને સમાપ્ત થઈ જાય અને આનંદ મૂર્તિની મુખ્યતા એને આવી જાય. એ થાય કેવી રીતે? બરાબર. તો કે એ જે આખો નાયક ભાવ છે એ આનંદ મૂર્તિ છે અને આનંદ ગુણ જે છે એ આનંદ છે. આનંદ મૂર્તિ અને આનંદ છે, આનંદ મૂર્તિ અને આનંદ છે, જ્ઞાયક મૂર્તિ અને જ્ઞાન છે. હવે જ્ઞાન છે એ જાણે છે, એ જાણે છે એ ત્રિકાળ છે. તો એ ત્રિકાળ જાણે છે એવું પડ્યું છે ને, ત્રિકાળ જાણે છે એવું પડ્યું છે ને, તો એ ત્રિકાળ જાણે છે એવું પડ્યું છે, એ સ્વભાવ છે. બરાબર. તો ને જે જાણે છે એવો ત્રિકાળ સ્વભાવ છે, એની અંદરમાં જાણવાનો પ્રશ્ન ક્યાં છે? જાણે છે. કરીને જોઈએ. હવે આ સ્પષ્ટીકરણને લક્ષ્યમાં રાખીને શબ્દ પ્રયોગ વિચારીએ. 162માં પાના ઉપરનો ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ, તે પોતાના જ્ઞાનમાં જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. 162માં પાનામાં છેલ્લો પેરેગ્રાફ, છેલ્લી બે લીટી. ત્રિકાળ જે જ્ઞાન છે ધ્રુવ, તે પોતાના જ્ઞાનમાં જાણે છે. તે પોતાના જ્ઞાનની પર્યાયમાં જાણે છે એમ નથી કહ્યું. તે પોતાના જ્ઞાનમાં જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. એટલે જ્ઞાનમાં જ્ઞાયકને જાણે છે એવું ત્રિકાળ પડ્યું છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. ત્રિકાળ ધ્રુવ જાણે છે, ત્રિકાળ ધ્રુવ જાણે છે, ત્રિકાળ ધ્રુવ જાણે છે એવું જ્ઞાન છે. તો શ્રોતા કહે છે શક્તિ છે ને, તો ગુરુદેવનો ઉત્તર છે શક્તિ છે પણ જાણવાનો સ્વભાવ પડ્યો છે ને. શક્તિ તો છે પણ એ શક્તિમાં જાણવાનો સ્વભાવ પડ્યો છે ને. બરાબર. એ સ્વભાવ છે એનો, એ જાણે છે એ સ્વભાવ છે અને એ ત્રિકાળ જાણે છે. હવે ત્રિકાળ જાણે છે તો એ ત્રિકાળ જાણે છે એ તો હું છું. બરાબર. એ ત્રિકાળ જાણે છે હું છું એવું જે એને આવે છે એને જાણવાનો લોભ, પર્યાયની અંદરમાં જ્ઞાયકને જાણવાનો લોભ જે છે એ પડી જાય. કેમ કે જાણે છે ને, જાણે છે ને એવું પડ્યું છે ને, એવું ત્રિકાળ પડ્યું છે. એટલે ભવિષ્યની ચિંતા તો ગઈ છે ને, એ તો ત્રિકાળ છે. બરાબર. એટલે એને જાણકરૂપ હા, એનો જે ત્રિકાળ જાણે છે એવો એનો જે ત્રિકાળ જે સ્વભાવ જે પડ્યો છે એ તો છે ને, એ તો ત્રિકાળ છે અને એ ધ્રુવ રૂપ છે. એ પરિણામન રૂપની ચર્ચા નથી, એ તો ધ્રુવ રૂપ છે. બહુ સુંદર. એક ટેકનોલોજી છે. અને છે ને ભાઈ, પર્યાયમાં જાણ્યું, જ્યારે પર્યાયની વાત આવે છે ત્યારે જાણ્યું છે ને, આગળ સ્વભાવ પડ્યો છે ને, પર્યાયમાં જાણ્યું
ત્યારે આવો જાણવા વાળો છે એવો નિર્ણય પર્યાયમાં થયો. બરાબર. જાણ્યું ત્યારે પર્યાયની વાત આવી. જાણે છે એ સ્વભાવની વાત છે. બહુ સુંદર. જાણે એ સ્વભાવ છે, જાણ્યું એ પર્યાય છે, અને જણાય છે પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. આખી વાત અત્યંત સ્પષ્ટ છે. એકદમ સ્પષ્ટ. જાણે એ સ્વભાવ છે, બરાબર. જાણે છે. જાણ્યું એ પર્યાય છે, વિશેષ પર્યાય, પર્યાયનું વિશેષ પરિણમન. બરાબર. અને જણાય છે જે 17 ને 18ની ગાથાની અંદરમાં સામાન્ય. અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા આબાળ ગોપાળ સૌને સદાકાળ અનુભવમાં આવી રહ્યો છે. આવી રહ્યો છે એટલે જણાય છે. એ જણાય છે એ પર્યાયનો સામાન્ય સ્વભાવ છે. તો જણાય છે એ સામાન્ય સ્વભાવ છે, જાણ્યું એ પર્યાયનો વિશેષ સ્વભાવ છે, અને જાણે છે એ સ્વભાવ છે. બરાબર. એટલે એ જે ત્રિકાળ સ્વભાવની જે ચર્ચા જે છે એ આ ગાથાની અંદરમાં આચાર્ય ભગવાને શુદ્ધ જ્ઞાન કહીને સુજ્ઞાન કેમ શું કાર્ય બતાવ્યું? એનો જે આખો જે જ્ઞાયક ભાવ જે છે, જ્ઞાયક ભાવ, અપરિણમતો ભાવ, પરિણમતો ભાવ નહીં, અપરિણમતો ભાવ, એ કેવો છે એની આખી ચર્ચા કરી છે.